सूरत के पिपोदरा जीआईडीसी में बाइक पर आए अज्ञात व्यक्तियों ने कपड़े की दुकान चलाने वाले व्यापारी पर ताबड़तोड़ फायरिंग कर दी और फरार हो गए। घटना की जानकारी मिलते ही पुलिस भारी संख्या में मौके पर पहुंची और आरोपियों तक पहुंचने के लिए जांच शुरू कर दी। सूरत जिले में एक बार फिर त्योहारों के समय फायरिंग की घटना सामने आई है। सूरत जिले के मांगरोल तालुका के पिपोदरा जीआईडीसी में आज रात करीब 9 बजे एक कपड़े की दुकान चलाने वाला व्यापारी काले रंग की मोपेड पर मुख्य सड़क से गुजर रहा था। तभी बाइक पर सवार 2 अज्ञात लोग आए और उस पर 3 से 4 राउंड फायरिंग कर दी, जिससे व्यापारी घायल हो गया। लोगों की भीड़ जुटते ही आरोपी मौके से भाग गए। घायल कपड़ा व्यापारी उग्र साहू को 108 एम्बुलेंस के जरिए सूरत की नई सिविल अस्पताल में भर्ती कराया गया। बाइट आर सरवैया, सूरत ग्रामीण DYSP। कोसंबा पोलीस स्टेशनની હદની અંદર પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ 9:15 વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજા મોરીસાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આ જ વિસ્તારમાં ધરાવે છે, એ એક્ટિવા લઈને પસાર થતા હતા। એ વખતે એક મોટરસાઇકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ મોટરસાઇકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે। આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે। ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે। બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ, LCB, SOG અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે। આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેની નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે। બનાવવાળી જગ્યા ઉપરથી 2 ખાલી કેસ મળ્યા છે અને 1 મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે। આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાનો FIR કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપીઓ પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે।